રામ રામ ભાઈ બધાને જામનગરમાં આવી ગયા ને આજ આપણે પાછું લગ્નમાં જવાનું છે. આજ લાલપર પટ્ટે અહીં કાલ દ્વારકા પટ્ટે હતા. દૂધ ભરી અને અહીંથી ડાયરેક્ટ લગ્નમાં કેની હોતી ગાડી લઈ કેની હોતી ઈકો લઈ ડાયરેક્ટ લગ્નમાં અહીંથી આપણે હેલું પડે છે. ડાયરેક્ટ અહીંથી જાય કાલ પછી આપણે મેવા બાજુ ગયા હતા અને પપ્પાની બધા હીણ બાજુ ગયા હતા. હીણથી જાન આવે મુરેલા બાજુ એટલે અહીંથી ડાયરેક્ટ આપણે હેલું પડે અહીંથી ડાયરેક્ટ લઈ જાઉં જાનમાં. હાલો ફટાફટ લગ્ન ભરી લઈ અને પછી જઈને લગ્નમાં. હમણાં તો લગ્નની બાકા જીકી જ બોલે છે. હાલો ફટાફટ ભરી લઈ. દૂધ ભરી લીધું અને આપણે નીકળી ગયા લગ્ન માટે. ફાટકે ફાટક બાંધે ફાટક. लोग उतरना हाल साइड टपी जाए ना હતા ભાઈ ઘરે આપણે હા થોડો આરામ કરી લઈએ. 1:30 જ વાગ્યો પછી આજ પાછો ભીમું દેવાનો વારો આવશે આપણો. થોડો ઘણો પોરો ખાઈ અને આપણે ભીમું મંડાઈ ગયા અહીં પાછા. હમણાં એક ગોર વાહન હતી ને આ પાર્ટી હમ મરગલ જેવું થઈ ગઈ છે. અજાને ધાવવા જ દેવી આખી હા થઈ ગયો. હાટીકડું માંડ પુગાડી અહીંયા પાછું એવું આવ્યું. આ એક પાડી એક આ ભીની આ ભીની બે ભીમાં હાલે છે. એટલે આ મારીને એટલે બે ગધડીની દોવા ઘડીકમાં દેહે નહીં. આપણા દોવામાં ખોટી કરે મેળ આવે નહીં. આને હે ને સવારની ધાવવા દે. 2 આચર તો આખા ધાવી ગઈ છે. 3જા આચરમાં મંડાણી છે. 2 આચર હવે પોચા કરી નહીં. 3જો આચર મંડાણી ભલે ધાવે આજ ગોર વામ હોય તો આપણે કરીએ એટલું જ ગોર કરી નાખી શકીએ. હાલો ફટાફટ બાકાજી બોલાવ નાખી. ઘણા સમય પછી આજ ભીહું મંડાવવાનું છે. લગ્ન ગાળા જ કર્યા ને કાયમ એટલે ગાડી પેક થઈ ગઈ છે. અહીં જો બાપાએ ખોલી નાખ્યું. હા ખુલ્યા ક્યાં બધું ટાંકીનું કરવું હતું ને હું સાફ સફાઈ નાખે પૈસા મળી બધા કાઢ નાખ્યા. ઓલી બાજુ કઈ છે આ બધું સિવાય રે મારું બધું. હવે આપણે જામનગર પટ્ટે નીકળી. હા દૂધ બધું ભરી લીધું આપણે. દૂધ બધું ભરી લીધું ભાઈ. નીકળી અહીં આપણે. હાલો હવે નીકળી. ઘરે પગ્યા હતા યારું પાણી કરી લીધા છે અને આપણે પપ્પાએ ટાંકી ખોલી હતી. એનું કારણ શું હતું બતાવું. આજે ટાંકી કાઢીને અહીંયા મૂકી દીધી. આ હતું ભાઈ ભાંગી ગયું ને એ હતું કારણ. અત્યારે તમે હું ટાંકી વિનાનું ટ્રેક્ટરને ડીઝલની અછતથી આમ હાલે નહીં. બાકી આમ હાંકવાની જરૂર છે અત્યારે. આમ ગધડીનો હાલે નહીં. બાકી ડીઝલની અછત ને હાઈકું ને ભારી મેળ આવી જાય તો અછતના કારણે ભાઈ ભેગું થાય એમ લાગતું નથી આપણું. એટલે એવું છે ભાઈ અમારા તોડી ફાડે ને કાંઈ કોકને રૂપે દઈ. તો કેવો લાગ્યો વિડીયો
કોમેન્ટ કરજો. આવા નવા વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો રામે રામ બધાને અને જય દ્વારકાધીશ.